ॐ गं गणपतये नमः. ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ 33 શ્લોક સુધી આપણે ભગવાનની વિભૂતિઓનું દર્શન કર્યું. એ જ ક્રમને આગળ વધારતા 34મા શ્લોકમાં ભગવાન કહે છે, મૃત્યુ સર્વહરશ્ચાહ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિઃ શ્રીવાક્યનારીણામ સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા. બધાનું હરણ કરનાર મૃત્યુ પરમેશ્વરની વિભૂતિ છે. ભવિષ્યમાં થનારા બધા પદાર્થોની ઉત્પત્તિનો હેતુ પણ ભગવાનની વિભૂતિ છે. અને સ્ત્રીઓમાં વાક, કીર્તિ, શ્રી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા એ ભગવાનની વિભૂતિ છે. બધું જ નાશવંત છે. સતત નષ્ટ થવાની પ્રક્રિયા ચાલી રહી છે. મનુષ્ય અને પ્રાણીઓ તો ઠીક, પરંતુ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, નિહારિકાઓ બધા જ નાશ તરફ દોડી રહ્યા છે. આ મૃત્યુ એ વિનાશ પરમેશ્વરની વિભૂતિ છે. આવી જ રીતે ભવિષ્યમાં થનારા તમામ પદાર્થો કોઈ યોજનાપૂર્વક થઈ રહ્યા છે. આ બધાનો ઉદ્ભવ પણ પરમેશ્વરની વિભૂતિ છે. કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા આ 7 પૈકી 5 દક્ષ કન્યા છે. શ્રી એ મહર્ષિ ભૃગુની કન્યા અને વાક એ બ્રહ્માજીની કન્યા છે. એ ઉપરાંત આ 7 ગુણ પણ છે. જેમ કે જેની ખૂબ પ્રતિષ્ઠા છે તેને કીર્તિ કહે. આ જે વિશેષ ગુણ છે તે ભગવાનની વિભૂતિ છે. એ પછી ભગવાન આગળ કહે છે, બૃહત સામ તથા સામનામ ગાયત્રી છંદસામહમ માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકર. જે ગવાય છે તેમાં બૃહત સામ વિભૂતિ છે, છંદોમાં ગાયત્રી વિભૂતિ છે, માસોમાં માગસર મહિનો વિભૂતિ છે અને ઋતુઓમાં વસંત ઋતુ એ ભગવાનની વિભૂતિ છે. સામવેદમાં બૃહત સામ નામની એક ગીતિ છે. એના દ્વારા ઇન્દ્રરૂપી પરમેશ્વરની સ્તુતિ કરવામાં આવે છે. તે સૌથી શ્રેષ્ઠ હોવાથી બૃહત સામને ભગવાને પોતાની વિભૂતિ બતાવી છે. વેદોની જે છંદોબદ્ધ ઋચાઓ છે તેમાં ગાયત્રીની પ્રધાનતા છે. ગાયત્રીમાં સ્વરૂપ, પ્રાર્થના અને ધ્યાન ત્રણે પરમાત્માના હોવાથી પરમાત્મા તત્વની પ્રાપ્તિ થાય છે. તેથી ભગવાને ગાયત્રીને પોતાની વિભૂતિ બતાવી છે. જે અન્નથી સઘળી પ્રજાનું પોષણ થાય છે તે અન્નની ઉત્પત્તિ માગશર મહિનામાં થાય છે. તેથી ભગવાને તેની વિભૂતિ બતાવી છે. અને ઋતુઓમાં ન અધિક ગરમી ન અધિક ઠંડી અને પત્રપુષ્પોથી યુક્ત વૃક્ષલતાઓ. તેથી વસંત ઋતુને ભગવાને પોતાની વિભૂતિ કહી છે. વળી આગળ કહે છે, દ્યુતમ છલયતામસ્મી તેજસ્તેજસ્વિનામહમ જયોસ્મી વ્યવસાયોસ્મી સત્વમ સત્વવતામહમ. છળ કપટ કરનારાઓમાં જુગાર, તેજસ્વીઓમાં તેજ, જીતનારાઓમાં વિજય, નિશ્ચય કરનારાઓમાં મક્કમતા અને સાત્વિક પુરુષોમાં સાત્વિકતા એ મારી વિભૂતિ છે. છળ કપટમાં જુગારને ભગવાને પોતાની વિભૂતિ કેમ બતાવી એ મનમાં પ્રશ્ન થાય છે, પણ કદાચ તે સાંકેતિક છે. જુગારમાં જેમ કુકરીઓને રમાડવામાં આવે છે તેમ રાજકીય ખટપટોમાં પોતાની ચાલને ગુપ્ત રાખીને વિપક્ષની ચાલને સમજી જવું એ રાજ્ય વહીવટમાં જરૂરી ગણાતું હશે. તેથી ભગવાને તેને પોતાની વિભૂતિ બતાવી છે.
દૈવી સંપત્તિવાળા પ્રભાવનું નામ તેજ છે, જેની સામે પાપી પણ પાપ કરતા અચકાય છે. એ તેજને ભગવાન પોતાની વિભૂતિ કહે છે. વિજય પ્રત્યેક પ્રાણીને પ્રિય લાગે છે, એટલા માટે ભગવાને તેને પોતાની વિભૂતિ કહેલ છે. વ્યવસાય એટલે નિશ્ચય, મક્કમતા, એ ભગવાનની વિભૂતિ છે. અને સાત્વિકતા, સત્વગુણ, એ પણ ભગવાનની વિભૂતિ છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.